હવે સમાચાર વિગતવાર. દહેજની જીએફએલ કંપનીમાં ગેસ કળતર થતા 4 કામદારોના મોત થયા છે. કંપનીના સીએમએસ પ્લાન્ટમાં ઘટના બની છે. વાલ્વ લીકેજ થયા બાદ આ દુર્ઘટના બની હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કામદારોના મોત થયા છે. દહેજ પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગતો મુજબ ગત રાત્રે 9:30 ની આસપાસ જીએફએલ કંપનીના પ્રોડક્શન વિભાગમાં આવેલા ક્લોરોમિથેલ પ્લાન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી રિસાયકલ કોલમ ટોપ કન્ડેન્સર પાઇપલાઇનમાં જેમાં મિથાઇલ ક્લોરાઇડ, સિટી ક્લોરોફોર્મ અને HCl વેપર નામના ગેસનું મિશ્રણ પ્રસાર થાય છે. તેમાં 2 ગેસ પાઇપલાઇનમાંથી ગેસ લીકેજ થતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓને ગેસ લાગતા તેઓને પ્રાથમિક સારવાર કંપનીના OHC ખાતે આપી વધુ સારવાર માટે 7X મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે લાવેલ હતા, જ્યાં કામદારોને આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન કર્મચારીઓને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરાયા હતા. રાજેશ કુમાર સુરેશચંદ્ર મગડાંગિયા ઉંમર વર્ષ 48, મહેશ નંદલાવ ઉંમર વર્ષ 25, સુશીત કુમાર સુગ્રીમ પ્રસાદ ઉંમર વર્ષ 39 અને મુદ્રિકા ઠાકોર પ્રસાદ યાદવ ઉંમર વર્ષ 29 ના મોત નીપજ્યા હતા. આ ઘટના અંગે જીએફએલ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર જિગ્નેશ પરમારે જણાવ્યું હતું કે ગતરોજ રાત્રિના કંપનીમાં એક દુઃખદ ઘટના બનવા પામી છે, જેમાં કંપનીના 1 અને 3 કોન્ટ્રાક્ટરના કામદારોનું મૃત્યુ થયું છે, જે ઘણી દુઃખદ ઘટના છે અને કંપની તરફથી આ લોકોને હાલમાં 25 લાખ વળતર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં વહીવટી તંત્ર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે પ્રમાણે સહયોગ આપીને વળતર ચૂકવવામાં આવશે. તપાસ માટે અમે પૂરો સહયોગ આપીશું. આ ઘટના કઈ રીતે બની તેને લઈને અમે પણ તપાસ હાથ ધરી દીધી છે. એસડીએમ મનીષા મનાણીએ જણાવ્યું હતું કે ગત રાત્રે જીએફએલ કંપની ખાતે એક બનાવ બનવા પામ્યો હતો, જેમાં 4 લોકોના મોત થયા છે, જેઓની લાશને પોસ્ટમોર્ટમ કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ચારેય મૃતકોના પરિવારજનોએ પણ અહીં હાજર છે અને ગવર્નમેન્ટને સવારે ઘટનાની જાણ થતાં જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજરોજ ગઈકાલના રાતના 9:30 થી 10 વાગ્યાની વચ્ચે જીએફએલ કંપની અંબેટા ખાતે એક બનાવ બન્યો હતો, જેમાં 4 લોકોની મોત થઈ છે અને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. કંપની સાથે ચર્ચા થઈ ગઈ છે. એ પ્રમાણે એમનું જે કમ્પેન્સેશન છે એની પ્રોસેસ ચાલુમાં છે. જે 4 વ્યક્તિ છે એમના પરિવારમાંથી અહીંયા હાજર છે, એમની સાથે પણ ચર્ચા થઈ છે. ગવર્નમેન્ટને સવારે જાણ થઈ હતી, એટલે અમે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છીએ. મારું નામ જિગ્નેશ પરમાર, હું જીએફએલ કંપનીમાં ડીજીએમ HR તરીકેની ફરજ બજાવું છું અને ગઈકાલ રાતના એક દુઃખદ બનાવ 10:10 વાગે બન્યો હતો, જેની અંદર કંપનીના એક કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે. હવે આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાનું નક્કી કર્યું છે અને કામ ચાલુ છે. અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે. વધુમાં જે કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે અને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટ નક્કી કરેલું છે, પણ જે મેડમે કીધું છે એ પ્રમાણે એને ચર્ચા વિચારણા કરીને એનાથી ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે એ રીતનું અમે કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું. અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્નો કંપની કરી આપશે. સર, આ કયા પ્લાન્ટમાં બન્યું? આ સીએમએસ પ્લાન્ટ છે અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે, એનું તપાસનું ચાલુ છે. ટેકનિકલ ડિટેલમાં નથી, પણ HCl વેપર એક તો મને યાદ છે, જે અત્યારે કારણ કે અમે રાતથી આમની પાછળ જ હતા, એટલે પ્લાન્ટમાં હજી ડિટેલ રિપોર્ટ આપશે તમામ ઓથોરિટી અને જે મેડમે કીધું છે એમ અમે ગવર્નમેન્ટ સામે એને પબ્લિશ કરીશું અને આપની સમક્ષ એ પબ્લિશ કરીશું.